પૂર્ણ છે એ જે એનું તારતમ્ય છે એની અસ્ફૂર્તિ વશમાં આપ થવાને કારણે એની અસ્ફૂર્તિ થઈ એટલે આપે કેવલ આનંદ ઇતિ એવ ઉક્તમ કેવલ આનંદ ઇતિ ત્યાં કહ્યું કે અસ્ફૂર્તિ થઈ અસ્ફૂર્તિ થવાનો તાત્પર્ય કે આપ ભૂલી ગયા નહીં આપણે ધ્યાન ન રહ્યું નહીં અસ્ફૂર્તિનો મતલબ એ નથી કે યાદ ન આવ્યું ને બોલાઈ ગયું એવું નથી કે આપ ભૂલી ગયા એવું નથી અથવા આપ ચૂકી ગયા એવું પણ નથી અથવા આપણે જાણી કરીને કર્યું છે એવું પણ નથી પરંતુ ત્યાં આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આનંદ ભરવશા જ્યારે વશમાં થવાથી વશનો તાત્પર્ય કે આનંદના ભરના વશની અંદર થયા જેમ ભગવાન જે પ્રભુ છે એ ગોપીજનોના પ્રેમને વશમાં અંદર થઈ ગયા ત્યારે આપે આજ્ઞા કરી કે નપારે હમ નિર્વદ્ધ સંયુજામ સુસાધુ કૃત્યમ વિવાહ યામ આભજન દુર્જય ગ્રેહ શંખલા સમૃષ્ટ તદ્વ પ્રતિયાત નાહમ તુ સખ્યો ભજતોપી જંતુન ભજામે મીષા મનવૃત્તિ વત્તે યથા ધનો લબ્ધ ધને વિનષ્ટે તચ્ચિંતયા અનન્ય ભતો ન વેદ એ વશમાં થવાનું કારણ છે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પણ વશમાં થયા એને ખ્યાલ નતું ખબર નથી બધું ખ્યાલ હતો બધું જાણતા હતા તો ત્યાં એ વસ્તુ કેમ આપે આજ્ઞા કરી કે હું તમારો ઋણી છું અરે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ ઋણી થાય એના તો જીવ બધા ઋણી છે એનો ઋણ બધા જીવ ઉપર છે પરંતુ આપ પોતે ત્યાં આજ્ઞા કરે છે કે તમારો ઋણ મારા ઉપર છે આ વશની વસ્તુ છે ત્યાં આપ વશમાં થયા પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ વશમાં કેને વશમાં થાય એ ગોપીજનના પ્રેમને વશમાં થયા એમના વશમાં થયું એટલે જ પરમાનંદજી આપ આજ્ઞા કરે છે કે ગોપી પ્રેમ કી ધજા જન ગોપાલ કિએ અપને બસ ઉર્ધર શ્યામ ભુજા તો એક આપણે છે એમના વશમાં થાય ત્યાં તો કેવલ એટલું જ કહ્યું છે દુરાસાજીને અહમ ભક્ત પરાધીન હું પરાધીન છું સ્વતંત્ર નથી કેમ સ્વતંત્ર